હવે વાત કરીએ બેહાલ બનાસની। બનાસકાંઠામાં એક તરફ ગામડાઓ પાણીમાં ગરકાવ છે, ત્યારે સુઈ ગામના આરોગ્ય કેન્દ્રોમાં અસરગ્રસ્તોને આશરો આપવામાં આવ્યો છે। પૂરની વિકટ પરિસ્થિતિમાં સુઈ ગામના અનેક ગામડાઓના હાલ બેહાલ છે। અનાજની સાથે ઘરવખરી સહિતનું વ્યાપક નુકસાન થયું। તેવા સમયે અસરગ્રસ્તોનું સ્થળાંતર કરી સુઈ ગામના આરોગ્ય કેન્દ્રમાં આશરો અપાયો। નાના બાળકો હોય તેવા પરિવારોને તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે। અમારી પરિસ્થિતિ બહુ જ ખરાબ હતી। આ તો બેનનો સારું કહેવાય એટલે અમને આશરો આપ્યો। આજુબાજુ બાળકોને તો હાચવતા જ હતા અને આધી હદી હાચવતા આવ્યા, પણ આ પાણી આવ્યું બહુ અમારે રાંધી ખાવાય નથી રહ્યું, એટલે આધી હદી ગોદડા છે, ચાદરું છે, એ આ બેને આશરો આપ્યો એટલે અમે રહીએ છીએ। તો અસરગ્રસ્તોની મદદે અન્ય ગામના લોકો પણ આગળ આવ્યા, જેઓ અનાજની સાથે અન્ય જરૂરી ચીજવસ્તુઓની વ્યવસ્થા કરી રહ્યા છે। બીજી તરફ વિકટ સ્થિતિને લઈને અસરગ્રસ્તોની આંખોમાં આંસુ છે। કર્મચારીઓ પણ તેમની વચ્ચે રહીને શક્ય તમામ મદદ પૂરી પાડી રહ્યા છે। કારણ કે 5 દિવસથી આ લોકો અહીંયા જ છે અને આ જ સ્થિતિમાં છે, એટલે બહુ દુઃખની વાત થાય છે। લગાવ હા, બધા આજુબાજુના છે, હોસ્પિટલના બાજુના બધા પાણી ભરાઈ ગયેલા છે। આ લોકોના ઘરે બધી જ સુવિધા બધી જ છે, પણ અત્યારે બધું હોવા છતાં બી ખાવાનું પણ નથી, એટલે એ લોકો બી રાત દિવસ ચિંતા કરે છે। એમને ચિંતા કરતા જોઈ રડતા જોઈને થોડું મન ભરાઈ આવે છે।